લાખોના ખર્ચે તંત્ર દ્વારા બનાવાતા કમ્યુનિટી હોલ હાલ બની ગયા છે ખંડેર। સરકાર દ્વારા લોકો માટે કરોડોના ખર્ચે કંઈક ને કંઈક આયોજન કરાય છે, પણ તે આયોજન બાદ સારસંભાળ થતી ન હોવાથી આવા આયોજનોના રૂપિયા પાણીમાં ગયા હોય તેવું લાગી રહ્યું છે। વાત છે દેશના ગામડાઓમાં બનતા કમ્યુનિટી હોલની, જેનો ઉદ્દેશ્ય ગામમાં કોઈ નાની મોટી મીટિંગ અથવા કોઈ પણ જાતનું આયોજન થતું હોય તેના માટેનો છે, પરંતુ તંત્ર દ્વારા ધ્યાન ન અપાતા આવા હોલ હાલ કોઈ અસામાજિક તત્વોનો અડ્ડો, કચરા ફેંકવાનું સ્થાન અથવા ખંડેર બની જાય છે। આવો જ એક કમ્યુનિટી હોલ ભુજ માધાપરના કોલીવાસમાં આવેલ છે, તેમજ કચ્છના અનેક ગામોમાં આવા કમ્યુનિટી હોલની આવી જ હાલત છે, તો તંત્ર દ્વારા આ બાબતે ધ્યાન અપાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। રિપોર્ટ બાય પ્રવીણ આહિર, કેમેરામેન અશ્વિન માલી। આ કોમ્યુનિટી હોલ માધાપરમાં કોલીવાસમાં સરકાર તરફથી બનાવવામાં આવેલ છે। સરકાર આવા કોમ્યુનિટી હોલ બનાવીને લાખોના ખર્ચા કરે છે, પરંતુ આનો ઉપયોગ થતો નથી। આપ એની હાલત જોઈ શકો છો, બારે એકદમ કચરો ભરાયેલો છે અને અંદર તેની હાલત ખૂબ નાજુક છે। અંદર ઘણો બધો કચરો અંદર ભેગો થયેલ છે, બારે બાવળિયા અને પ્લાસ્ટિકની થેલીઓ ખુલ્લેઆમ દેખાઈ રહી છે, જેથી આની હાલત ખૂબ ખરાબ છે। તો સરકારશ્રીને અહીંયાના લોકોની એવી માંગ છે કે ખોટી જગ્યાએ રૂપિયા વાપરે નહીં અને સારી જગ્યાએ રૂપિયા વાપરી અને લોકોના કામ કરે।